ખબરની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી જોવા મળી રહી છે। મહત્વની બાબત એ સામે આવી રહી છે કે ઠંડીનો પ્રકોપ યથાવત છે, જેને લઈને વાત કરવામાં આવે દાહોદની તો 10.9 ડિગ્રી સાથે દાહોદ શહેર સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે। આ સાથે જ મહાનગરો પર નજર કરવામાં આવે અમદાવાદમાં લઘુત્તમ 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે વાત કરીએ અન્ય શહેરોની 11 શહેરોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે પ્રમાણે 3 દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યારે શીત લહેરનો પ્રકોપ યથાવત છે ને જેને લઈને વાત કરીએ તો વહેલી સવારે પવન સાથે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે અને 24 કલાકના જે લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો દાહોદ 10.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે। આ સાથે જ અન્ય મહાનગરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં લઘુત્તમ 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ વાત કરવામાં આવે અન્ય શહેરોની તો અન્ય શહેરોમાં પણ ઠંડીનો પારો ગગડ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે। 11 શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.3 ડિગ્રીની આસપાસ હોવાની વાત સામે આવી। વડોદરામાં 12.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ સાથે જ સુરતની વાત કરીએ સુરતમાં 15.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે। આ સાથે જ સૌરાષ્ટ્રની વાત કરીએ અમરેલીમાં 11.2 અને રાજકોટમાં 12.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે।